નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે લટુરિયો શિયાળ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું જંગલ હતું ને જંગલની અંદર બધા પશુ પક્ષીઓ પોતાનું જીવન જીવે, એ સરસ મજાનો આનંદથી સૌ સાથે રહી અને જિંદગી વિતાવે. હવે એમાં એક શિયાળ રહે અને આ શિયાળનું નામ લટુરિયો શિયાળ. લટુરિયો શિયાળ એટલા માટે કે એટલા બધા મોટા મોટા વાળ હતા અને આ હટ્ટો એટલે એને બધા લટુરિયા શિયાળ તરીકે ઓળખે. હવે લટુરિયો શિયાળ છે ને આમ ખાવા પીવાનો ખૂબ શોખીન, સારો શિકાર ખાવા જોઈએ, પણ શિકાર કરવો ના ગમે, આળસ બહુ, એટલે પોતે બહુ ચાલાક. હવે કરે શું, નાના નાના જે કાંઈ પક્ષીઓ કે નાના નાના પશુઓ હોય ને એને પોતાની વાતોમાં ફસાવે, પોતાની સાથે મિત્રતા કરે અને જ્યારે એમ થાય કે નાના સરસ મજાનો ખોરાક ખાવો છે ત્યારે એ નાના પશુને છાનું મનું મારી નાખે. હવે ધીરે ધીરે થવા માંડ્યું એવું કે જંગલની અંદર નાના નાના સસલાઓ અને આ બધા નાના હોય ને એની સંખ્યા ઘટવા માંડી. એટલે બધાને થયું કે આવું કેમ થાય છે. પછી ખબર પડી કે ભાઈ આ લટુરિયા ભાઈ છે ને એ બધાને આંટી દે છે, એટલે કાંઈ મહેનતે બહુ ન કરવી પડે અને સરસ મજાનો તાજો ખોરાક મળે. હવે લટુરિયા ભાઈનું તો શરીર થઈ ગયું અલમસ્ત અને આળસ વધી ગઈ. હવે આ પશુ પક્ષીની સંખ્યા ઘટવા માંડી. બધાને ખબર પડી ગઈ કે લટુરિયાભાઈ એવું કરે છે, લટુરિયાભાઈની ઝાડમાં કોઈ આવે નહીં. હવે તો ભૂખ બહુ લાગે, સારું ખાવાની ટેવ પડી ગઈ, પણ મહેનત કરવી ગમે નહીં, શરીર વધી ગયું, શિકાર ઘડીકમાં પકડાય નહીં. હવે એક દિવસ આમ શિકારની શોધમાં હાલતો દૂર નીકળી ગયો જંગલમાં. દૂર આગળ જઈને જોયું ને તો એક મોટું તળાવ જોવા મળ્યું. એને એમ થયું, આહા, આવું તળાવ તો મેં ક્યારેય નહોતું જોયું, આ આપણા જંગલની અંદર આ તળાવ. પણ પછી વિચાર આવ્યો, હું ક્યારેય શિકારની શોધમાં નીકળો જ છું તો મને ખબર હોય, બરાબર. ત્યાં એની નજર પડી, એક સસલું છે ને તળાવના કિનારે કૂણું ઘાસ ખાતું હતું અને શિયાળને જોઈને ભાગવાની કોશિશ કરી. ત્યાં લટુરિયાભાઈ કીધું, કેમ સસલાભાઈ ભાગ્યા, ઓળખાણ ન પડી? ત્યાં તો સસલું ઊભું રહ્યું અને સારી વાતો કરી અને પછી કીધું કે ભલા માણસ, અહીંયા આ ઘાસ પૂસ હું ખાવશો? એટલે સસલાએ કીધું, ભાઈ આ તો ખોરાક છે, અમે આ તળાવને કિનારે રોજ કૂણું ઘાસ ખાઈએ છીએ ને મજા આવે. કે આવું થોડું હોય, તો અહીંથી થોડાક આગળ તમે ગયા કે નહીં? તો સસલું કે નહીં. તો અહીંથી થોડાક આગળ હાલો ને, એટલે ત્યાં સરસ મજાનું ગાજરનું ખેતર છે, એટલે ગાજર ખવાય. તો ગાજરનું નામ પડ્યું તો સસલાના મોઢામાં પાણી આવી ગયું. લાલચ બસ વસ્તુ ખરાબ છે ને, એટલે કે મેં નથી જોયું. તો હાલો હું બતાવું. એટલે મોર લટુડિયો વાહે સસલાભાઈ અને થોડેક અંદર ગાઢ જંગલમાં ગયા ને એટલે લટુરિયાએ કીધું કે સસલાભાઈ, ક્યાંય ગાજરનું જંગલ નથી, પણ મને બહુ ભૂખ લાગી છે, ના તો કોઈ જોઈ ન જાય, એટલે અહીંયા આવી ગયા. એમ કરીને લટુરિયાભાઈએ સસલાનો શિકાર કરીને પેટ ભરી લીધું. હવે લટુરિયાને એમ થયું કે આ વિસ્તારમાં તો અહીંયા મને શિકાર મળે રાખશે. એમ કરીને આગળ હાલ્યો ને ત્યાં એને એક વનરાજ હામાં મળ્યા. કેમ કે લટુરિયાને ખબર નહોતી કે પોતાનું જંગલ છોડીને બીજા જંગલમાં એ આવી ગયો હતો. વનરાજ હામાં મળ્યા અને સિંહે જોયું કે એ કટ્ટા ને એ લાંબા વાળ ને આવું શિયાળ. એટલે સિંહે કીધું કે એ કોણ છો તું? એટલે લટુરિયાભાઈ હામો રૂઆબ ન મૂક્યો. એ કે મને છે ને આ જંગલની તપાસ માટે મોકલો છે. એ કે હું આ જંગલની તપાસ કરવા આવ્યો છું. એ કે કેટલા પ્રાણીઓ રહે છે, કેટલા પક્ષીઓ રહે છે, કોણ ક્યાં રહે છે, એમ વાત કરતાં લટુરિયાભાઈના વનરાજની સામે જોતા પગ ધ્રુજવા માંડ્યા. હું રૂઆબ તો કરવા માંડ્યો, પણ અંદરથી બીક હતી, કેમ કે એ તો વનરાજ હતો. એટલે સિંહ વર્તી ગયો કે ભાઈ ભલે આ રૂઆબ કરે છે પણ આ માણસ ખોટો છે. એટલે સિંહે તાળું કે કીધું, સાચું બોલ, નહીં તો હમણાં મારી નાખું છું. ત્યાં તો લટુરિયાભાઈ પગે પડી ગયા, મને માફ કરો વનરાજી, કે હું એમ કે બીજા આ બાજુના જંગલમાંથી આવી ગયો છું અને હું બહુ ભૂખ્યો છું અને બહુ દુઃખી છું. એટલે શિકારની શોધમાં આવતો હતો, એક સસલું સામું મળ્યું, મને એની ઉપર દયા આવી ગઈ, મેં એને જવા દીધું, એટલે મને માફ કરો એમ કેમ. એટલે સિંહને દયા આવી ગઈ, કાંઈ વાંધો નહીં. પણ સિંહને આનું શરીર એમ કે આમ નજરમાં આવી ગયું કે ખરેખર આમ રાજની અંદર આને બેહાડ્યો હોય તો આમ રૂપાળો લાગે એવો માણસ છે. એટલે સિંહે એને કીધું કે એક કામ કરીશ, હું તને કામ આપું, કામ કરે? લટુરી કે હા મહારાજ, તમે કામ આપો. એટલે કે મારે મહામંત્રી છે હાથીભાઈ, એ જંગલની આખી દેખરેખ કરે છે, પણ હવે હાથીભાઈની ઉંમરે થઈ ગઈ છે અને શરીરે વધી ગયું છે, એટલે તારે છે ને હાથીભાઈની નીચે આ બધું વહીવટ સંભાળવાનો, હાથીભાઈ કે એમ. એટલે લટુરિયો કે કાંઈ વાંધો નહીં. એટલે સિંહ તો એને લઈ આવ્યો. હાઈની સભામાં બધાય મળ્યા
અને લટુરિયાની ઓળખ કરાવી કે ભાઈ બાજુના જંગલમાંથી આ ભાઈ આપણા જંગલમાં આવ્યા છે અને હવે મંત્રી તરીકે આ આપણા જંગલમાં કામ કરશે. અને હાથીભાઈને કીધું તમારે છે ને આ બધી દેખરેખ રાખવાની, તમે ખૂબ કામ કર્યું. એટલે હાથી કહે કંઈ વાંધો નહીં. હવે લટુરિયાભાઈનું તો માન થાન ને રાજમાં આમ તમે જો તો કોઈ ઠાઠ ન હમાય, હે ને. સિંહની પરબારી કે ભાઈ સિંહને રિપોર્ટિંગ કરવાનું, હાથીની દેખરેખ નીચે આખા જંગલનો વહીવટ સંભાળવાનો. લટુરિયાભાઈ તો તારે આમ 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 ક્યાંય આમ રૂઆબ ન હમાય. હવે એક વખત બને એવું કે સિંહે છે ને એક ઘેટાના ટોળા ઉપર શિકાર કર્યો, એટલે આખા ટોળા ઉપર તરાપ મારી. હવે એક બે ઘેટાઓને માર્યા ને તો અડધા તો બીકના માર્યા, 15-20 મરી ગયા. એટલે સિંહે તો એકાદ બે ખાધા અને બીજા ઘેટા એમને મરેલા. હવે આ વાતની લટુરિયાને ખબર પડી. જેવી લટુરિયાને ખબર પડી ને લટુરિયો તો ધુઆ ફુઆ ખીજાઈ ગયો. સિંહને કે આ કાંઈ આ વનરાજને શોભે એવું વર્તન છે? એટલે સિંહ વનરાજને તો સીધી આમાં એમ થઈ ગયું કે મારો મંત્રી ને મને રૂઆબથી કહે, પણ એ મહારાજા છે ને એનું પદ ન ગુમાવ્યું એણે. એટલે પૂછ્યું કે કેમ, શું થયું? કે તમારે એક ખાવાતા, બે ખાવાતા તો એટલા મારવાતા, આ નિર્દોષ જીવને આટલા બધા મારી નાખ્યા છે. આ કાંઈ લાયકાત થોડી કહેવાય, આમ થોડું કહેવાય ને આમ થોડું. સિંહને ભાષણ દેવા માંડ્યો. માણસમાં છે ને પોતાની આવડત વિનાની સત્તા આવી જાય ને અને મહેનત વિનાની સફળતા મળી જાય ને એ પચાવવી અઘરી થાય. એમ લટુરિયામાં કોઈ આવડત નહોતી વહીવટની, પણ એને મંત્રી પદ મળી ગયું હતું અને મહેનત વિના સફળતા મળી ગઈ હતી. કેમ કે હાથી બધું સંચાલન કરતો હતો, લટુરિયાને ખાલી તૈયાર ઉપર બેસવાનું હતું. એટલે લટુરિયાથી પાચન ન થયું. સીધો ઠપકો દીધો કોને? વનરાજને. અને વનરાજનો ચોટલી ખીતો. જે લટુરિયાને કરે તારી જાતનો લટુરિયા જ્યાં મારવા થાપો મારવા જાય ને ત્યાં હાથી આવી જાય કે મહારાજ ક્ષમા કરો કે તમે કયા પદ ઉપર છો અને એ કયા પદ ઉપર છે. કાલ સવારે વાતો થાય કે ભાઈ એક એના મંત્રીને માર્યો અને શિયાળને. હવે લટુરિયા શિયાળ તો ભાઈ સાહેબ બાપા કરીને માંડ છૂટ્યો. એટલે વનરાજે કીધું હાથીને કે આને એક કામ કરો, આપણા જંગલમાંથી પાછો બહાર મોકલી જ દો. મારી નજર સામે આવ્યો ને તો હવે આને હું જીવતો નહીં રહેવા દઉં. લટુરિયો ભાઈ સાહેબ બાપા કરે છે, મારી ભૂલ થઈ ગઈ કે નહીં, ભૂલને કોઈ અહીંયા સ્થાન જ નથી, તું અહીંથી જતો રહે. પછી હાથી એને છોડાવે છે, જીવનદાન અપાવે છે અને એને કહે છે કે તને તો ખાલી એવો વહેમ હતો, બાકી જે નીતિ નિયમો મેં બનાવ્યા હતા, જે રીતના સંચાલન કરતો હતો ને એ મુજબનું સંચાલન આ બધા પ્રાણીઓ પોતાની રીતે જ કરતા હતા. અને વનરાજી વનરાજ છે, વનરાજ એ વનરાજ છે. માનો કે એની ત્રાડથી એણે 2 જ ઘેટાને માર્યા હતા, પણ એ બીકના માર્યા મરી ગયા. એટલે કદાચ આવું બને હોતે, એ રાજા છે એટલે તે આ ભૂલ કરી છે. એટલે જો તારે સારી રીતે જીવવું હોય તો હવે અહીંથી પાછો બીજા જંગલમાં જતો રહે. એટલે લટુરિયો તો પાછા વિલામોએ બધા જંગલના બધા પ્રાણીઓની હાજરીમાંથી નીકળવું પડ્યું. ખૂબ અપમાનિત થઈ અને પાછો નીકળી ગયો. એટલે મેં તમને જેમ કીધું એમ કે માણસને પોતાની આવડત વિના કંઈ મળી ગયું હોય, આવડત વિના સત્તા મળી ગઈ હોય અને મહેનત વિના સફળતા મળી ગઈ હોય ને એ પચાવવી બહુ અઘરી છે. સફળતા મેળવવી છે ને એ સહેલી છે, પણ એને પચાવી રાખવી ને એ ખૂબ અઘરી છે. આ લટુરિયાની વાત ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. એટલે હર હંમેશને માટે લુચ્ચાઈથી ક્યારેય કંઈ પણ મેળવવું હોય ને એ લાંબો સમય ટકતું નથી. જૂઠાણાનો સહકાર લઈ અને જે તમે આગળ વધતા હો ને એ બહુ આગળ વધી શકતા નથી. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. આવીને આવી નવી વાતો લઈને આવું એ પહેલાં એક રિક્વેસ્ટ છે કે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારી દરેક વાતનું નોટિફિકેશન આપના સુધી મળતું રહે. અસ્તુ. જય હિન્દ.